ચંડોળા તળાવમાં ઓપરેશન ક્લીન અમદાવાદ પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા કરશે। પહલગામમાં જે હુમલો થયો અને ત્યારબાદ જે ઘૂસણખોરો છે જેમની સામે કાર્યવાહી કરી હતી અને જે આઈડેન્ટિફાઈ કર્યા બાદ હવે જે ગેરકાયદેસર મિની બાંગ્લાદેશ બની ચૂક્યું હતું ચંડોળા તળાવ પર, તેની સામે કાર્યવાહી થવાની છે। લગભગ 5000થી પણ વધારે જેટલા ઝૂંપડાઓ આ ચંડોળા તળાવ પર બની ચૂક્યા હતા અને ગેરકાયદેસર વર્ષ 2010થી આ ચંડોળા તળાવ પર અનેક બાંગ્લાદેશીઓ અને અનેક ગેરકાયદેસર લોકો રહેતા હતા અને હવે આ ગેરકાયદેસર જે તળાવ પર ઝૂંપડપટ્ટીઓ બની હતી તેને તોડવા માટે થઈને અત્યારે પોલીસ જે છે તે તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2000થી પણ વધારે પોલીસ જવાનો, અધિકારીઓ, 100થી વધારે જેસીબી, ડમ્પરો અને તમામ એસ્ટેટ વિભાગનો સ્ટાફ આ કાર્યવાહીમાં જોડાવાનો છે અને હવે ટૂંક સમયમાં આ કાર્યવાહી જે છે તે શરૂ થવા જઈ રહી છે। એટલે કે જે અમદાવાદ શહેરનું મિની બાંગ્લાદેશ ચંડોળા તળાવ હતું, જે અત્યાર સુધી ગૂંચવાયેલા પ્રશ્નનો ઉકેલ નહોતો આવતો, પરંતુ હવે આજે આ તમામ જે ગેરકાયદેસર ઝૂંપડાઓ છે તેના પર દાદાનું બુલડોઝર ફરવાનું છે અને તમામ જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત તો કરી લેવામાં આવી, પરંતુ અનેક વખત અટકાયત અને ફરી ત્યાં વસવાટ કરવા આવી જતા હતા। પણ હવે આ જે વર્ષો પ્રશ્નનો ઉકેલ જે છે તે આજે અમદાવાદ શહેર પોલીસ લાવવાનું છે અને અમદાવાદ મહાનગરપાલિકાને સાથે રાખી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।